એવરીબડી શુડ રીડ. પપ્પાને પણ એ વાત એટલું જ લાગુ પડે છે, મમ્મીને શું કામ. અને પહેલી બુક છે ઓફ બેલેન્સ, ગેટિંગ બિયોન્ડ વર્ક લાઈફ બેલેન્સ મિથ એન્ડ ગેટિંગ ઇનટુ પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસ્ફેક્શન. સો આ પુસ્તક છે એ વર્ક લાઈફ બેલેન્સના ફંડાને જ ચેલેન્જ કરે છે. એન્ડ ધ ગોલ શુડ નોટ બી ધ બેલેન્સ, ધ ગોલ શુડ બી પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસ્ફેક્શન. કારણ કે બેલેન્સ અચીવ થયું કે નહીં આપણને ક્યારેય ખબર નથી પડતી. આપણામાંથી કોઈ જાણી નહીં શકે કે આપણે વર્ક અને લાઈફને બેલેન્સ કરીએ છીએ કે નહીં. પણ ધ બ્યુટિફુલ થિંગ અબાઉટ સેટિસ્ફેક્શન ઇઝ દેટ યુ નો when you get it and you know when you don't get it. So I would say chase satisfaction rather than chasing balance. અને એની માટે કોર વેલ્યુ એન્ડ પ્રાયોરિટીઝ ખબર હોવી જરૂરી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માય વાઇફ ઇઝ MD ઇન હોમિયોપેથી એન્ડ શી ઇઝ અ લેક્ચરર ઇન હોમિયોપેથી કોલેજ. લાસ્ટ વીક મારા મમ્મી પપ્પા બીજા શહેરમાં હતા, બહાર ગામ ગયા હતા, અને મારી દીકરીની એક્ઝામ્સ છે અત્યારે. તો એને ગ્રામર, ગુજરાતી અને મેથ્સ હું કરાવું છું. તો એ દિવસે બપોરનો ટાઈમ, અમે એવું 2 to 4 એને લેક્ચર હતું. સો હું ઘરે હતો, મેં બીજું કોઈ કમિટમેન્ટ નહોતું આપ્યું, હું એને ગ્રામર કરાવતો હતો. અને એક એનેસ્થેટિસ્ટનો કોલ આવ્યો કે એક CS ચાલી રહ્યું છે, બ્લેડર ચોંટેલું છે, તો તું આવી શકે અત્યારે? એન્ડ આઈ સેડ નો. સી, મેં ઓલરેડી એ ટાઈમ મારી દીકરીને અલોટ કરી દીધેલો. એની એક્ઝામ્સ આવી રહી હતી અને ત્યારે મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે બ્લેડર સેપરેટ કરવા માટે કે બ્લેડર ડિસેક્ટ કરવા માટે બીજા કોઈ યુરોલોજિસ્ટ જઈ શકશે? દીકરીને ભણાવવા માટે બીજા કોઈ પિતા નહીં આવી શકે. સો મારી કોર વેલ્યુ શું હતી એ સમયે, મારી પ્રાયોરિટી શું હતી? મારી દીકરી. સો અને આ કોર વેલ્યુ ક્યાંથી આવે છે? કારણ કે મને ખબર છે કે મમ્મીએ રજા લઈને મને ભણાવ્યો છે, મને ભણાવવા માટે રજા લીધી છે. તો હું એક કોલ જતો ન કરી શકું મારી દીકરી માટે. તો અને ઇટ ઇઝ, આઈ વુડ સે ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ લાઈફ અપ્રોચ. Because work and life, they are never separate, they are interconnected. અને એ જે સંતોષ છે એ તમારા બીજા આસ્પેક્ટને પણ ઇન્ફ્લુઅન્સ કરશે. અને યુઝ્યુઅલી એટલે જ આપણે જોઈએ છીએ કે જે સ્ત્રીઓ એક જગ્યાએ કોમ્પિટન્ટ હોય છે, બીજી જગ્યાએ પણ કોમ્પિટન્ટ હોય છે. સો જે ઘરમાં બધું મેનેજ કરતી હોય છે એ વર્કમાં પણ એટલી જ કોમ્પિટન્ટ હોય છે. બિકોઝ વન સક્સેસ વિલ ઇન્ફ્લુઅન્સ યોર અધર સાઇડ. ઇટ ઇઝ ઓલ અબાઉટ એનર્જી મેનેજમેન્ટ. અહીંયા આવતા પહેલાં મેં મારી વાઈફને પૂછ્યું હતું કે તું કઈ રીતે મેનેજ કરે છે વર્ક લાઈફ બેલેન્સ? એન્ડ એણે મને બહુ જ સુંદર જવાબ આપ્યો. આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ. યુ કાન્ટ pour from an empty cup. You can't give your best to others if you are running on empty. And empty એટલે if you are under rested, overcommitted, physically exhausted, emotionally drained, તો તમે કઈ રીતે હાર્મોની જાળવી શકો? અને આ એમ્પ્ટીનેસ બહુ ભયંકર હોય છે. બિકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ. અને એનું કન્સિક્વન્સ બર્નઆઉટ હોય છે. હવે કેટલા બધા લોકો બર્નઆઉટ સ્વીકારતા જ નથી કે આવો શબ્દ છે. થાક અને ખાલીપા વચ્ચે તફાવત છે. બર્નઆઉટ ઇઝ એટ ધ સોલ લેવલ. When you are physically, emotionally, socially, mentally and spiritually exhausted. કેટલા બધા એવું નથી કહેતા કે બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય છે. That is burnout. આમ તો પત્નીઓ પાસેથી એવું વારંવાર સાંભળતા હોઈએ છીએ કે મારી જગ્યાએ બીજી કોઈ હોત તો ક્યારની છોડીને ચાલી ગયો. અને દરેક વખતે આપણે ઊંડો નિશાસો નાખીને કહેતા હોઈએ છીએ કે કાશ તારી જગ્યાએ કોઈક બીજી હોત. એટલે એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે. એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું છોડીને ભાગી જવાની ધમકી એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે. ઓલું નથી એક્ઝામ વખતે આપણને છેલ્લે એવું લાગે મને કંઈ જ નથી આવડતું,
દેટ ઇઝ અ હેલ્ધી સાઇન. એનો મતલબ કે તમે બહુ બધું વાંચ્યું છે. તો કેટલાક ઝઘડા પણ પોષક હોય છે, એ સંબંધને નર્ચર કરે, કારણ કે ત્યારે એવું બધું બહાર આવી જાય છે જે સપ્રેસ થયેલું હોય છે, તો એ વેન્ટિંગ આઉટ જરૂરી છે. તો જો બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય તો એના બે જ કારણ હોય, કાં તો ડિપ્રેશન હોય કાં તો બર્નઆઉટ હોય. અને વર્કિંગ પીપલમાં આ બીજું જે છે એની શક્યતા વધારે છે. અને એના કારણે શું થાય? ઇરિટેબિલિટી, રિએક્ટિવિટી અને એપથી. તમને પ્રેમ કરનારા લોકો તમને ન ગમે. યુ બીકમ એપેથિક ટુવર્ડ્સ યોર લવ્ડ વન્સ. તમને તમારા બાળક પ્રત્યે ચીડ ચડે કે આ ક્યાં આવ્યો અત્યારે. સો દેટ ઇઝ અ સાઇન ઓફ બર્નઆઉટ. અને દરેક મમ્મીમાં થતું હોય છે કે ક્યારેક તમને તમારા બાળકથી ચીડ ચડે કે તું થોડીક વાર આઘો છે ને, મને એકલી રહેવા દે ને. સો દેટ ઇઝ સિરિયસ ડેફિશિયન્સી ઓફ મી ટાઈમ. એન્ડ દેટ મીન્સ વી નીડ ટુ પ્રાયોરિટાઇઝ સેલ્ફ કેર, જે આપણે નથી કરતા. એવી વસ્તુઓ જે તમને એનર્જાઇઝ કરે છે. સૌથી પહેલાં તો સ્લીપ, એક્સરસાઇઝ, મેડિટેટિંગ, રીડિંગ એન્ડ ગોસિપિંગ. એવું કહેવાય છે કે વેન ફિમેલ્સ દે ફીલ ડિપ્રેસ્ડ, they go shopping. See, this is sense of humor. And when men feel depressed, they attack another country. સ્ત્રી જ્યારે ગુસ્સો થાય ત્યારે એ અબોલા લઈ લે છે. એ બધે આવું નથી થતું. અને પુરુષ જ્યારે ગુસ્સે થાય ત્યારે એ આક્રમક થઈ જાય છે. સો ધીસ ઇઝ સિરિયસ ડેફિશિયન્સી ઓફ મી ટાઈમ. કે તમને તમારા માટે, અને હવે એટલે બધા કેટલાક લોકો મેં એવા જોયા છે કે જે કમોડ પર વધારે ટાઈમ વિતાવે છે મી ટાઈમ માટે, કે ત્યાં તો કોઈ હેરાન કરવા ના આવે, ખાલી ચડી જાય ત્યાં સુધી. લોકોએ પંખા મુકાવેલા છે ટોયલેટમાં, એસી, અને તમારું મેક્સિમમ સ્ક્રોલિંગ ત્યાં જ થતું હોય છે. ચાર્જર આ કેટલું પ્રોડક્ટિવ ડિસ્કશન થઈ રહ્યું છે સમજાય. યુ કેન ક્રિએટ યોર મિની વર્લ્ડ ઓવર ધેર. એટલે આ મારો એક ફ્રેન્ડ છે, સાયકેટ્રિસ્ટ છે, એણે એક્ઝેક્ટ કમોડની ઉપર પંખો રખાયો છે. એટલે ત્યાં તો તમે બહુ હકપૂર્વક મી ટાઈમ જતાવી શકો કે આમાં તો કોઈ ડિસ્ટર્બ કરે જ નહીં. અને એક એવી ગર્ભિત વસ્તુ છે કે તમને કેટલો સમય લાગે એના ઉપર પણ તમારો સંપૂર્ણ કાબુ છે. છે ને, આપણે જેમ થર્ડ સ્પેસ લોસ હોય ને, એમ થર્ડ સ્પેસ ગેઇન હોય. એક સોશિયોલોજિસ્ટ છે, એમણે એક બહુ સરસ વર્ડ કોઇન કરેલો, થર્ડ સ્પેસ. થર્ડ સ્પેસ ફોર વિમેન. થર્ડ સ્પેસ એટલે એવી કોઈ જગ્યા જે વર્કપ્લેસ અને ઘરની બહાર આવેલી હોય. કાફે, રેસ્ટોરન્ટ, લાઇબ્રેરી, પાર્ક, એનીથિંગ. પણ એવી કોઈ જગ્યા જે ન તો તમારું ઘર છે, ન તો હોસ્પિટલ છે, એટલે ન તો વર્કપ્લેસ છે, પણ જ્યાં જઈને તમે મી ટાઈમ માણી શકો, રિલેક્સ થઈ શકો, કનેક્ટ થઈ શકો. આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે ઘણું બધું ફેસ કરીએ છીએ પણ આપણે પબ્લિશ નથી કરતા. મને એકવાર એક ગુજરાતના ડૉક્ટરે કીધું કે આપણા જેટલી સર્જરી કોઈ નહીં કરતું હોય, પણ આપણે એટલું પબ્લિશ નથી કરતા જેટલું આઉટસ્ટેટ્સના લોકો પબ્લિશ કરે છે. સો આપણી જર્ની પબ્લિશ કરવી બહુ જરૂરી છે. તો એક વર્કિંગ મધર માતા બની, વર્કિંગ લેડી માતા બની, અને એણે મેટર્નિટી લીવ લીધી. અને બાળપણથી એના પિતાએ પણ એને કહેલું કે યુ કેન ડુ એવરીથિંગ. નાઉ ધીસ ઇઝ અ મિથ, ડિલ્યુઝન ઓફ ડુઈંગ ઇટ ઓલ. કે તું બધું જ કરી શકીશ, વર્ક પણ મેનેજ કરી શકીશ, તારી ફેમિલી પણ મેનેજ કરી શકીશ, યુ કેન ડુ એવરીથિંગ, અને એમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. મેટર્નિટી લીવ પૂરી થઈ પછી 6 મહિને જ્યારે એણે એનું વર્ક રિઝ્યુમ કર્યું, એણે બધું જ પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરી. બહુ સરસ કેરટેકર રાખી દીધી એના બાળકની સંભાળ લેવા માટે. બધા ટુ ડુ બનાવી નાખ્યા, લિસ્ટ કે કોણ શું કરશે, બધું એવરીથિંગ. એન્ડ દેન ફર્સ્ટ ડે જ્યારે મેટર્નિટી લીવ પછી એણે જોઈન કર્યું, એ બ્રેસ્ટ પમ્પ સાથે લઈ ગઈ હતી, પણ એ એના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે 6 કલાક સુધી એને બ્રેસ્ટ મિલ્ક ખાલી કરવાનું જ યાદ ના આવ્યું.
મીટિંગમાં જ્યારે એનું બ્લાઉઝ ભીનું થવા લાગ્યું, એમાંથી ટીપા પડવા લાગ્યા મિલ્કના, એને પેઇન થવા માંડ્યું, ત્યારે એને રિયલાઇઝ થયું કે ઓહ, હું બ્રેસ્ટ પંપ લાવી છું પણ હું ખાલી કરવાનું ભૂલી ગઈ. અને જ્યારે એને રૂમ આપવામાં આવ્યો એ પમ્પિંગ માટેનો, બ્રેસ્ટ પમ્પિંગ માટેનો, એક ગંધાતું ટોયલેટ હતું. એ દિવસે ઘરે પાછી આવી, એનું બાળક રડતું હતું. એ જ સમયે એનો પતિ ઘરેથી પાછો આવ્યો, લિવિંગ રૂમમાં શૂઝ ઉતારીને સોફા પર સૂઈ ગયો. એ રસોડામાં ગઈ, ડિનર ટેબલ તૈયાર કર્યું, એનો હસબન્ડ ઊભો થઈ, જમી, ડિશ ત્યાં ને ત્યાં મૂકી, પાછો સોફા પર સૂઈ ગયો, ટીવી પર મેચ જોવા લાગ્યો. ત્યારે એને એટલો બધો ગુસ્સો આવ્યો કે હું પણ કામ કરું છું, એ પણ કામ કરે છે, તો આ બધી જવાબદારી મારી જ કેમ? આ બધું મારે જ કેમ કરવાનું? એઠા વાસણ ચોકડીમાં મૂકવા જવાના, ડિશિસ કરવાની, રસોડું સાફ કરવાનું, આ બધું મારી જ જવાબદારી કેમ? એને કેમ ખબર નથી પડતી? એ સૂતો સૂતો નિરાતે ટીવી જુએ છે, એ નથી બાળકને એટેન્ડ કરતો, નથી મને હેલ્પ કરતો, એને એટલી ખબર કેમ નથી પડતી કે એને મને હેલ્પ કરવી જોઈએ? ત્યારે એણે એના પતિ સાથે એક એવી દલીલ થઈ કે કેમ તને એટલી ભાન નથી પડતી? અને ત્યારે એના પતિએ કહ્યું કે તારે મને કહેવું તો જોઈએ ને, તું કે મને, મારે શું કરવાનું છે? આટલો જ પ્રસંગ બન્યો અને એના પરથી એણે એક એવું અદ્ભુત પુસ્તક લખી નાખ્યું અને અત્યારે તો એક બહુ મોટું ઓર્ગેનાઇઝેશન ચલાવે છે. એ લેખિકાનું નામ છે ટિફની ડુફુ અને એમના પુસ્તકનું નામ છે ડ્રોપ ધ બોલ. ડ્રોપ ધ બોલ ક્યાંથી કન્સેપ્ટ આવ્યો? એક બહુ ફેમસ અમેરિકન રાઇટર છે નોરા રોબર્ટ્સ, એમને એકવાર કોઈએ પૂછ્યું હતું, વેરી પ્રોલિફિક રાઇટર, ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને ત્યારે એમને પૂછ્યું હતું કે તમે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે મેનેજ કરો છો? અને ત્યારે એમણે કીધું કે વી ઓલ આર જગલિંગ મલ્ટિપલ બોલ્સ ઇન ધ એર. આ બધા, આપણે બધા ઓલા જાદુગર નથી કરતા, એક ઉપર ઉછાળે ને બીજો હાથમાં હોય, તો આપણે ઘણા બધા બોલ્સ આવી રીતે હવામાં ઉછાળીએ છીએ, વારાફરતી. એમાં એક વર્કનો છે, એક ફેમિલીનો છે, એક ફ્રેન્ડ્સનો છે, એક સેલ્ફનો છે, એક સ્પિરિચ્યુઅલિટીનો છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બધા બોલ્સ એક જ મટીરિયલના નથી બનેલા. બાકીના બધા બોલ્સ કાચના બનેલા છે. એટલે જો એ બોલ પડશે તો તૂટી જશે, એમાં ક્રેક પડી જશે અને પછી રિપેર નહીં થઈ શકે. એમાંથી એક જ બોલ રબરનો બનેલો છે, જે એકવાર પડશે તો ઉછળીને પાછો આવશે, અને એ છે વર્કનો. સો યુ કેન અફોર્ડ ટુ ડ્રોપ ધેટ બોલ. અને એના પરથી એમણે આ પુસ્તકનું ટાઇટલ રાખ્યું ડ્રોપ ધ બોલ. અને એને એમાં લખ્યું છે કે યોર પાર્ટનર કાન્ટ રીડ યોર માઇન્ડ, સો ડોન્ટ અઝ્યુમ, કોમ્યુનિકેટ. એને ખબર પડવી જોઈએ પણ એને નથી પડતી, કારણ કે એનો ઉછેર એવા કુટુંબમાં થયો છે જ્યાં પપ્પાએ ક્યારેય મમ્મીને મદદ જ નથી કરી. તમને એવો વિચાર આવે છે કે એને કરવી જોઈએ કારણ કે તમારો ઉછેર એવા કુટુંબમાં થયો છે જ્યાં પપ્પા બધું કરાવતા. સો એમણે આ આખાને બે જ વાતમાં સમરાઇઝ કરી છે, ડેલિગેટ યોર વર્ક. જે નોન એસેન્શિયલ હોય એ કામ બીજાને સોંપી દો. અમારા ઘરે જે રસોઈવાળા બેન આવે છે, એમણે પોતાના ઘેર કચરા પોતા માટે બેન રાખ્યા છે. સો બધું તમે કરશો તો કેવી રીતે થશે? એન્ડ સેકન્ડ ઇઝ કોલેબરેટ વિથ હસબન્ડ એટલે સ્પાઉસ, ફેમિલી એન્ડ વર્ક પ્લેસ. તો કોલેબરેશન વગર કશું જ શક્ય નથી. સુપરવુમન સિન્ડ્રોમ હોય છે અને ઘણી બધી સ્ત્રીઓને હોય છે. દે આર સફરિંગ ફ્રોમ સુપરવુમન સિન્ડ્રોમ, કે બધું જ થવું જોઈએ અને બધું જ પરફેક્ટ થવું જોઈએ. સો અને જે લોકો આનાથી પીડાય છે એની બહુ જ દુઃખી થાય છે, કારણ કે યુ હેવ ટુ લેટ ગો ઓફ પરફેક્શન. એક બહુ સરસ મૂવી હતી જેમાં એક બહુ ફાઇન ડાયલોગ છે કે जितना भी ट्राई कर लो बनी, कुछ ना कुछ तो छूटे गए. સો પેલું કહે છે ને, ચૂઝ યોર બેટલ્સ, ચૂઝ યોર રિગ્રેટ્સ. ચૂઝ ધ રિગ્રેટ્સ યુ કેન લીવ વિથ. મારી મમ્મીને એક જ રિગ્રેટ એવી હતી, અને એ હતી કે મારું બાળપણ ન જોઈ શકી, મારા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન ન જોઈ શકી, કે હું ક્યારે ચાલતા શીખ્યો. એ તો બેંકમાં હતી, એ લોન અપ્રૂવ કરતી હતી અને હું અહીંયા ચાલતા શીખતો હતો. એ મેનેજર સાથે માથાફોડ કરતી હતી અને અહીંયા મારા માઇલસ્ટોન્સ વધતા હતા. એ મારું બાળપણ મિસ કરતી હતી, કે એ મારું બાળપણ ચૂકી ગઈ. એને છેક સુધી અફસોસ થયો.
અને જ્યારે એને ખબર પડી કે મારી વાઈફ પ્રેગ્નન્ટ છે 2011માં, એણે VRS મૂકી દીધું કે હું તારા નથી જોઈ શકીને તારી દીકરીના માઇલસ્ટોન જોઈશ. અને જ્યારથી વૃષ્ટિનો બર્થ થયો, મારી મમ્મી સતત એની સાથે છે. સો એણે જે મારામાં મિસ કર્યું છે એ આમાં એન્જોય કરવા માંગે છે કે વૃષ્ટિના દરેક માઇલસ્ટોન એણે એન્જોય કર્યા છે. અને અત્યારે એ સૌથી વધારે મારી દીકરી હસુબાની એટલે મારા મમ્મીની નજીક છે. સો યુ હેવ ટુ ચૂઝ યોર રિગ્રેટ્સ. અને ક્યારેક એવું થાય કે તમે હોસ્પિટલમાં હો, ઓપીડી લાંબી ચાલે અને ઘરે ફેમિલીએ ડિનર ઝોમેટો પર મંગાવી લીધું હોય તો એ તમારી નિષ્ફળતા નથી. તમે કોઈ પ્રસંગમાં હો, તમે વેબિનાર એટેન્ડ ન કરી શક્યા હો, કોઈ CME એટેન્ડ ન કરી શક્યા હોય, કોઈ કોન્ફરન્સમાં ન જઈ શક્યા હોય તો એ નિષ્ફળતા નથી. તમારા બાળકે મેગી ખાઈ લીધી હોય કે કોઈ જંક ફૂડ ખાઈ લીધું હોય તો એ નિષ્ફળતા નથી. ઘર ઉકરડો પડ્યું હોય, એક પેલી ડેડિકેટેડ ખુરશી કે પલંગ ઉપર બધા કપડાં આમ તેમ પડ્યા હોય તો એ નિષ્ફળતા નથી. સો જ્યારે હા છે, બધાના ઘરે હોય જ ને. એક એવું આપણે ભલે નામ કાંઈ આપતા નથી, પણ એક એવી ખુરશી કે પલંગ કે શેટી હોય કે જે પણ હોય બધું ડમ્પ કરો તેના ઉપર, અને પછી જ્યારે સમય મળે ત્યારે એને સોર્ટ આઉટ કરો. તો 20sમાં જ્યારે હોય ને ત્યારે દરેક સ્ત્રીના મનમાં એક આદર્શ યુવતીની કલ્પના હોય કે એક એવી સ્ત્રી જે રોજ સવારે જ્યારે ઉઠે છે ત્યારે એના વાળ લાંબા અને સિલ્કી છે, એના ચહેરા પર એની સ્કિન ગ્લો કરે છે. હા, એ પ્રેમમાં નસીબદાર છે કે એનો હસબન્ડ એના આવીને પૂછશે કે તમે ચા પીશો કે કોફી. હા, એ બધું પરફેક્ટલી મેનેજ કરે છે. મતલબ ઘરે એને પ્રશંસા મળે છે, વર્ક પ્લેસ પર પ્રશંસા મળે છે. જ્યારે ધીરે 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 30sમાં પહોંચે છે ત્યારે એને સમજાય છે કે સંપૂર્ણ પુરુષની જેમ સંપૂર્ણ સ્ત્રી પણ માત્ર કલ્પનામાં જ હોય છે. આ કેઓસ અને કન્ફ્યુઝન જ જીવન છે. એક કરવા જશું તો બીજું રહી જ જશે, એકને મનાવવા જશું તો બીજું રિસાઈ જશે, એકને સમય આપશું તો બીજાને અન્યાય થશે. અને એક સ્ત્રી જ્યારે એવું સમજી જાય છે કે દરેક જણને રાજી રાખવા અશક્ય છે, ત્યારે એ જાતને રાજી રાખવાનું શીખી જાય છે. So we should redefine empowerment. Empowerment is not doing everything. It is about doing what matters. અને દરેક માટે અલગ અલગ હોઈ શકે. તમારા માટે કોઈ વેબિનાર અગત્યનો હોઈ શકે, મારા માટે દીકરીનું હોમવર્ક અગત્યનું હોઈ શકે, કોઈ બીજા માટે ગોસિપિંગ હોઈ શકે. So it is about doing what matters. તમારા માટે, not for the world, not for the third party. અને આપણને છે ને કામની માત્રાનો થાક નથી લાગતો, કામના પ્રકારનો થાક લાગે છે. જે કામમાં મજા આવતી હોય તમે 6 કલાક સુધી કરો તોય જ્યાં સુધી બ્લેડર ફૂલ ન થાય તમે એ કામ કરવાનું બંધ નથી કરતા. અને ક્યારેક તમને એમ થાય કે મોટે ભાગે છે ને સાયકોલોજી એવું કહે છે કે કોઈ આળસુ નથી હોતું. કાં તો માણસ ડિપ્રેસ હોય છે, કાં તો એની પ્રાયોરિટી નથી હોતી, કાં તો એના આરામની જરૂર હોય છે, કાં તો એના વિચારો ભજવતા હોય છે. તો છેલ્લી 10 મિનિટમાં ખાલી હું 2 વાત કહીશ કે કઈ રીતે ખબર પડે કે કોને પ્રાધાન્ય આપવું. જેમ કે આવું થાય કે તમે દીકરીને ભણાવતા હો કે તમે કોઈ પ્રસંગમાં હો ને ઇમરજન્સી આવી, CS કોલ આવ્યો, ઓર તમે હોસ્પિટલમાં છો ને કોઈ સોશિયલ ઇમરજન્સી આવી, કોઈ ફેમિલી ઇમરજન્સી આવી, તો શું કરવું? તો આ જે બુક છે ડ્રોપ ધ બોલ, એમાં એક બહુ સરસ વાત લખેલી છે જેને ફ્યુનરલ વિઝ્યુલાઇઝેશન ટેકનિક કહેવાય છે. મતલબ એવું ઇમેજિન કરો કે તમારી પ્રાર્થના સભામાં 3 વ્યક્તિઓ તમારા વિશે બોલવાની છે, તમારા સ્તુતિગાન કરવાની છે, તમારી પ્રશંસા કરવાની છે કે તમે કેવું જીવ્યા છો. એ વખતે એ તમારી કઈ ઓળખ આપે તો તમને ગમશે? તમને કઈ રીતે ઓળખાવું ગમશે? She was a great mother, she was a great entrepreneur, she was a great artist, બિઝનેસ વુમન. બધાની પ્રાયોરિટી અલગ હોઈ શકે. કોઈ એમ કહે કે મને આર્ટિસ્ટ તરીકે ઓળખાવું ગમશે, that does not mean she has failed as a mother. So that is one. And second,
કે શું કરવાથી તમને સૌથી વધારે સંતોષ, આનંદ અને કોન્ફિડન્સ મળે છે. સો વિચ રિગ્રેટ ઇઝ બેરેબલ?